ચીનમાં બહુ મોટા તત્વચિંતક લાઓ ત્સે ચીનના સમ્રાટને તેમના દર્શન અને શ્રવણ કરવાનું મન થયું. લાઓ ત્સે નાનકડા ઝૂંપડામાં રહેતા. જીવન જરૂરિયાતની ચીજો સાવ ઓછી, ઘર વખરી જેવું કશું જ નહોતું. કેટલી સાદાઈથી રહેતા હશે. સમ્રાટ તેમના ઝૂંપડે આવ્યા. સમ્રાટ પધાર્યાની ખબર પડતા લાઓ ત્સે ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા. નાનકડા પથરા ઉપર બેસી ગયા. સમ્રાટને લાગ્યું કે આ પથ્થર ઉપર બેઠેલો કોઈ ગરીબ આદમી છે. એટલે લાઓ ત્સે હજુ ઝૂંપડામાંથી બહાર આવ્યા નથી, એટલે આ સમ્રાટ છે એ એની રાહ જોતા બહાર ઊભા રહ્યા. છેવટે તેમણે પેલા સાવ ગરીબ, લંગોટી માત્ર પહેરેલા, વિશિષ્ટ કોટીના પ્રતિભા વિનાના બોઘા જેવા જણાતા માણસને પૂછ્યું, હે ગરીબ, લાઓ ત્સે ક્યાં છે? જવાબ મળ્યો, સાહેબ, હું જ છું. અરે, તું લાઓ ત્સે? ન હોય. તારા મોં ઉપર તો માખીઓ બેઠી છે. તેને ઉડાડવાનાય તારામાં હોશ નથી. કેવો ગંદો, ગોબરો, સામાન્ય કક્ષાના આદમી જેવો તું છે. જા, જલ્દી ચીન દેશના મહાન તત્વચિંતકને બોલાવી લાવ. તેને કહે કે ચીનના સમ્રાટ તારા આંગણે પધાર્યા છે. ફરી એ જ વાક્ય બોલાયું, સાહેબ, હું જ લાઓ ત્સે છું. ત્યારે સમ્રાટ ખૂબ મૂંઝાઈ ગયા. પણ હવે તો તે તથ્ય સ્વીકારવા સિવાય કોઈ ઉપાય નહોતો. તે મનોમન બોલી ઉઠ્યા કે હું તો કેવી અસાધારણ પ્રતિભાને કલ્પી બેઠો હતો, અને આનામાં તો બધું સાધારણ છે. તો અસલ સ્વરૂપ જ અસાધારણ હોય એ વાતની આ દુનિયાના બુદ્ધિજીવી વર્ગને ક્યારે ખબર પડશે?